પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 8 સાસુ વહુની કથા। એક વખત પ્રાચીન સમયમાં અવંતી નગર નામના સુંદર નગરમાં ધનજીભાઈ નામના એક ધર્મપ્રેમી વેપારી રહેતા હતા। તેમની પત્ની જશોદાબા ખૂબ જ ધાર્મિક અને સંસ્કારી હતી। ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણની રોજ પૂજા થતી, તુલસીમાં દીવો બળતો અને સવાર સાંજ ભજન ગવાતા। ધનજીભાઈ અને જશોદાબાને એક જ દીકરો હતો, રમેશ। રમેશ સ્વભાવથી સારો, આજ્ઞાકારી અને મહેનતુ હતો। જ્યારે રમેશ યુવાન થયો ત્યારે તેના લગ્ન નજીકના ગામની એક સુંદર અને સંસ્કારી યુવતી રાધા સાથે કરાયા। શરૂઆતમાં ઘરમાં બધું સુખ શાંતિભર્યું હતું। રાધા વહેલી સવારે ઉઠતી, ઘરકામ કરતી, સાસુ સસરાની સેવા કરતી અને ભગવાનનું નામ લેતી। જશોદાબા પણ વહુને પોતાની દીકરી સમાન માનતા। પરંતુ થોડા સમય પછી પડોશની કેટલીક સ્ત્રીઓએ બંને વચ્ચે ઈર્ષ્યા અને ગેરસમજ ઊભી કરવાનું શરૂ કર્યું। એક દિવસ પડોશણ કમલાબા જશોદાબાને કહેવા લાગી, બા, તમારી વહુ તો બહુ હોશિયાર છે। આજે તો સેવા કરે છે, પણ કાલે આખું ઘર પોતાના હાથમાં લઈ લેશે। આ વાત જશોદાબાના મનમાં બેસી ગઈ। બીજી તરફ એ જ કમલાબા રાધાને કહેતી, તારી સાસુ તને ક્યારેય પોતાની દીકરી નહીં માને। તું જેટલું કામ કરે છે એટલું કોઈ વહુ નથી કરતી। આ રીતે ધીમે ધીમે બંનેના મનમાં શંકાના બીજ વાવવામાં આવ્યા। થોડા દિવસોમાં જ ઘરમાં નાની નાની વાતે ઝઘડા થવા લાગ્યા। સાસુ કહે, આ કામ બરાબર નથી થયું। વહુ જવાબ આપે, હું આખો દિવસ કામ કરું છું, છતાં તમને ખુશી નથી। રમેશ બંને વચ્ચે ફસાઈ ગયો। ઘરનું હસતું રમતું વાતાવરણ દુઃખમાં બદલાઈ ગયું। એક દિવસ જશોદાબાએ ગુસ્સામાં કહી દીધું, હવે મને તારી સેવા નથી જોઈતી। રાધા રડતાં પોતાના ઓરડામાં ચાલી ગઈ। એ જ દિવસોમાં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ શરૂ થયો। ગામમાં સર્વત્ર ભજન કીર્તન, કથા અને દાન પુણ્ય થવા લાગ્યું। ગામના મંદિરમાં એક મહાત્માજી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવતા હતા। એક દિવસ રમેશે પોતાની માતા અને પત્નીને વિનંતી કરી, તમે બંને મંદિર જઈને કથા સાંભળો। કદાચ ભગવાનનો ઉપદેશ આપનું ઘર બચાવી લે। મન ન હોવા છતાં બંને કથા સાંભળવા ગયા। મહાત્માજી કથા કહેતા હતા, જે ઘરમાં સાસુ અને વહુ પ્રેમથી રહે છે, ત્યાં સ્વયં ભગવાનનો નિવાસ થાય છે। અને જ્યાં ઝઘડો હોય, ત્યાંથી સુખ શાંતિ દૂર ભાગે છે। આ શબ્દો બંનેના હૃદયમાં ઉતરી ગયા। પછી મહાત્માજીએ પુરુષોત્તમ માસનું મહિમા કહ્યું। આ મહિનામાં ક્રોધ છોડવો, ક્ષમા રાખવી, સેવા કરવી અને ભગવાનનું સ્મરણ કરવું એ સૌથી મોટું પુણ્ય છે। કથા પૂર્ણ થયા પછી રાધાની આંખોમાં આંસુ આવી ગયા। તેને વિચાર આવ્યો, હું તો સાસુને માતા સમાન માનવી જોઈએ હતી। બીજી તરફ જશોદાબા પણ વિચારવા લાગી, વહુ તો પોતાનું ઘર પરિવાર છોડીને અહીં આવી છે। મેં જ તેને દુઃખ આપ્યું। ઘરે આવ્યા પછી બંને ચૂપ હતાં। રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની આરતી વખતે અચાનક દીવો વધુ તેજ પ્રકાશિત થયો। આખું ઘર દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું। બંનેને લાગ્યું કે ભગવાન તેમને સંકેત આપી રહ્યા છે। જશોદાબા ધીમેથી રાધા પાસે ગઈ અને બોલી, બેટા, મને માફ કરજે। હું તને સમજવામાં ભૂલ કરી। રાધા તરત જ સાસુના પગે પડી ગઈ। ના બા, ભૂલ મારી પણ હતી। મેં પણ જવાબ આપ્યા। બંને ગળે મળી રડવા લાગ્યા। રમેશે આ દૃશ્ય જોયું અને ભગવાનનો આભાર માન્યો। તે દિવસથી ઘરમાં ફરી સુખ શાંતિ આવી ગઈ। સાસુ અને વહુ બંને સાથે મળીને પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા। રોજ વહેલી સવારે નદી સ્નાન કરવા જતાં, તુલસી પૂજા કરતાં, ભજન ગાતા અને ગરીબોને દાન આપતા। એક દિવસ બંનેએ નક્કી કર્યું કે ગામના ગરીબ લોકોને ભોજન કરાવવું। તેમને પ્રેમથી રસોઈ બનાવી અને સૌને પ્રસાદ આપ્યો। તે રાત્રે જશોદાબાને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ દર્શન આપી કહેવા લાગ્યા, હે જશોદા, તું અને તારી વહુએ પ્રેમ, સેવા અને ક્ષમા દ્વારા મને પ્રસન્ન કર્યા છો। જ્યાં પરિવાર એકતાથી રહે છે, ત્યાં હું હંમેશા વસું છું। સવારે જશોદાબાએ બધાને આ સ્વપ્નની વાત કહી। બધા આનંદિત થઈ ગયા। સમય જતાં તેમના ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ વધવા લાગી। રમેશનો વેપાર વધી ગયો। ઘરમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ રહી નહીં। ગામના લોકો કહેવા લાગ્યા, આ ઘર પર તો પુરુષોત્તમ ભગવાનની વિશેષ કૃપા છે। જશોદાબા હવે દરેક સ્ત્રીઓને સમજાવતી, સાસુ અને વહુએ ક્યારેય એકબીજાને દુશ્મન ન માનવું। બંને એક જ ઘરની બે દીવટીઓ છે। રાધા પણ કહેતી, સાસુમાં માતાનું રૂપ જોવું જોઈએ। સેવા અને પ્રેમથી મોટામાં મોટું દુઃખ દૂર થઈ જાય છે। ધીમે ધીમે તેમના ઘરની વાત આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ। લોકો તેમને આદર્શ પરિવાર માનવા લાગ્યા। એક વર્ષે ફરી પુરુષોત્તમ માસ આવ્યો।
આ વખતે તેમના ઘરે ભવ્ય ભજન અને કથાનું આયોજન થયું. ગામના બધા લોકો આવ્યા. કથાના અંતે જશોદાબાએ કહ્યું, પુરુષોત્તમ માસ માત્ર ઉપવાસ કરવાનો મહિનો નથી. આ મહિનો મનના અહંકાર, ક્રોધ અને દ્વેષ છોડવાનો મહિનો છે. રાધાએ ઉમેર્યું, જે ઘરમાં પ્રેમ, ક્ષમા અને ભક્તિ હોય છે ત્યાં ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે. બધા લોકોએ જય પુરુષોત્તમ ભગવાન ના જયકાર કર્યા. તે દિવસથી ગામમાં અનેક પરિવારો વચ્ચેનો કલહ દૂર થવા લાગ્યો. સાસુ વહુ એકબીજાને પ્રેમથી રહેવા લાગ્યા. આ કથાનો ઉપદેશ એ છે કે પરિવારનું સુખ પ્રેમ અને સમજણમાં છે. ગેરસમજ અને ક્રોધ ઘરનો નાશ કરે છે. પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ, સેવા અને ક્ષમા અનેક ગણું ફળ આપે છે. સાસુ અને વહુએ માતા દીકરી સમાન રહેવું જોઈએ. જે ભક્ત ભાવપૂર્વક આ કથા સાંભળે કે વાંચે, તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને શ્રીકૃષ્ણની કૃપા હંમેશા બની રહે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.